મારું નામ હરેશ કરમચંદાની છે અને હું હાઇફન ફૂડ્સ કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર અને CEO છું. સર, ગંજ બજારથી આપ આજે આ જગ્યા ઉપર છો, કેવું પ્રાઉડ કરો છો? મારું એની વાત કરું ગંજ બજારની, જે તમે વાત મને પૂછી, તો એના ગંજ બજારથી અહીંયા સુધીનો જે સફર છે એ જોતાં મને ખૂબ આનંદ થાય છે કે ગંજ બજારમાં એટલે શાક માર્કેટમાં, મહેસાણા શાક માર્કેટમાં અમે શરૂઆત કરી હતી. ત્યાં અમારી પેઢીની જે ખેડૂતોએ જે વિશ્વાસ મૂકેલો અને અમારા દાદા દ્વારા એ ઉત્તર ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એમનો જે ઉત્પાદન છે એ વેચવા આવતા અને ત્યાંથી લઈને અને 2010 પછી આ જે પ્રોસેસિંગ ઉદ્યોગમાં જે અમે કદમ મૂક્યો છે એમાં હું આપને જણાવવા માગીશ બધાને કે એકચ્યુઅલી એની અંદર જે એક વેલ્યુ એડિશન તરફ જે ઇન્સ્પિરેશન છે અમને મળી છે એ વખતના આપણા જે CM સાહેબ હતા, જે આજ PM સાહેબ છે, મોદી સાહેબ, એમને હંમેશા જે વેલ્યુ એડિશન એગ્રીકલ્ચર ઉપર ફોકસ રાખ્યો છે. અને એ પછી અમે આમાં કદમ મૂકીને 2015થી જે હાઇફનની સ્થાપના કરી, તે પછી ગ્રોથ જોતાં વધુમાં વધુ ખેડૂતો મારી સાથે જે જોડાયા છે અને આટલા બધા દેશોમાં ઉત્તર ગુજરાતનું જે બટાકાનું પ્રોડક્શન છે એના એ બટાકાને વાપરી અને એનું એ વેલ્યુ એડિશન કરી 40થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. એ જોતાં અમને બહુ આનંદ થાય છે. હવે ખેડૂતોને શું આપવા માગો છો? હવે વધુમાં વધુ ખેડૂતોને આ જે મોડલ છે એનું બેનિફિટ આપવા માગીએ છીએ. વધુમાં વધુ ખેડૂતો અમારી સાથે જોડાય અને વધુમાં વધુ ઉત્પાદનનું અમે વેલ્યુ એડિશન કરી શકીએ. તેના કારણે અમે નવી મેન્યુફેક્ચરિંગ કેપેસિટીઝ બી વધારી રહ્યા છીએ અને આજે 40 દેશોમાં કંપનીનું એક્સપોર્ટ થાય છે, એ 100 દેશો સુધી પહોંચે આવનારા 5 વર્ષોમાં, એ દિશામાં કામગીરી કરી રહ્યા છીએ. કેટલા ખેડૂતોને આપણે બોલાવ્યા છે અને કયા અનુસંધાને બોલાવ્યા છે? આજના પ્રોગ્રામમાં જે કિસાન રંગોત્સવ છે તેમાં અમે 6300 ખેડૂતોને આમંત્રણ આપેલું છે. એમના માટે બધી વ્યવસ્થા એમને અહીંયા સુધી આવવાની કરેલી છે અને મને અપેક્ષા છે કે બધા ખેડૂતો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેશે અને અમે બધા સાથે ઉજવીશું જે કંપનીનું અને ખેડૂતોની સાથે મળીને જે ગ્રોથ થયું છે. અને તેની સાથે સાથે હાલમાં આ વર્ષનું જે બટાકાનું પાક છે એનું હાર્વેસ્ટિંગ પૂર્ણ થયેલ છે.